કૃપાના સમુદ્ર અને બળની સીમા શ્રી રામચંદ્રજી સખા સુગ્રીવના વચન સાંભળીને હર્ષિત થયા અને બોલ્યા, હે સુગ્રીવ, મને બતાવો તમે વનમાં કયા કારણે રહો છો? સુગ્રીવે કહ્યું, હે નાથ, વાલી અને હું બે ભાઈઓ છીએ. અમારા બંનેમાં એવી પ્રીતિ હતી કે જેનું વર્ણન કરી શકાતું નથી. હે પ્રભુ, મય દાનવનો એક પુત્ર હતો, તેનું નામ માયાવી હતું. એકવાર તે અમારા ગામમાં આવ્યો. તેણે અડધી રાત્રિ નગરના દરવાજા પર આવીને પોકાર કર્યો. વાલી શત્રુના પડકારને સહન કરી શક્યો નહીં. તે દોડ્યો. તેને જોઈને માયાવી નાઠો. હું પણ ભાઈની સંગાતે થઈ ગયો. તે માયાવી એક પર્વતની ગુફામાં પેસી ગયો. ત્યારે વાલીએ મને સમજાવીને કહ્યું, તમે એક પખવાડિયા સુધી મારી વાટ જોજો. જો હું એટલા દિવસમાં ન આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો. હે ખરારી, હું ત્યાં 1 મહિના સુધી રહ્યો. ત્યાં તે ગુફામાંથી લોહીની મોટી ભારે ધારા નીકળી. ત્યારે હું સમજ્યો કે તેણે વાલીને મારી નાખ્યો. હવે આવીને મને મારશે. એટલે હું ત્યાં ગુફાના દ્વાર પર એક શિલા લગાવીને નાસી આવ્યો. મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જોયું તો મને જબરજસ્તીથી રાજ્ય આપી દીધું. વાલી તેને મારીને ઘેર આવી પહોંચ્યો. મને રાજસિંહાસન પર જોઈને તેના મનમાં શંકા થઈ. તે સમજ્યો કે આ રાજ્યના લોભથી જ ગુફાના દ્વાર પર શિલા મૂકીને આવ્યો હતો, જેથી હું બહાર નહીં નીકળી શકું, અને પોતે જ અહીં આવીને રાજા બની બેઠો. તેણે મને શત્રુ સમાન જાણીને ઘણો માર્યો અને મારું સર્વસ્વ તથા મારી સ્ત્રીને પણ પડાવી લીધી. હે કૃપાળુ રઘુવીર, હું તેના ભયથી સમસ્ત લોકોમાં બેહાલ થઈને ફરતો રહ્યો. તે શાપના કારણે અહીં આવી શકતો નથી, તો પણ હું મનમાં ભયભીત રહું છું. સેવકનું દુઃખ સાંભળીને દીનો પર દયા કરનાર શ્રી રઘુનાથજીની બંને વિશાળ ભુજાઓ ફરકી ઉઠી. તેમણે કહ્યું, હે સુગ્રીવ, સાંભળો, હું એક જ બાણથી વાલીને મારી નાખીશ. બ્રહ્મા અને રુદ્રની શરણમાં જવા છતાંય તેના પ્રાણ બચશે નહીં. જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી, તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે. પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળ સમાન દુઃખને મેરુને સમાન જાણે. જેમને સ્વભાવથી જ આવી બુદ્ધિ પ્રાપ્ત નથી, તે મૂર્ખ લોકો હઠ કરીને કેમ કોઈની સાથે મિત્રતા કરે છે? મિત્રનો ધર્મ છે કે મિત્રને કુમાર્ગે જતા રોકીને સારા માર્ગ પર ચલાવે, તેના ગુણોને પ્રગટ કરે અને અવગુણને છુપાવે. લેવડ દેવડમાં મનમાં શંકા ન રાખે, પોતાના બળ પ્રમાણે સદા હિત જ કરતો રહે. વિપત્તિના સમયમાં તો સદા 100 ગણો સ્નેહ કરે. વેદ કહે છે કે સંત શ્રેષ્ઠ મિત્રના ગુણો આ છે, જે સામે તો બનાવીને કોમળ વચન કહે છે અને પીઠ પાછળ બુરાઈ કરે છે તથા મનમાં કપટ રાખે છે. હે ભાઈ, આ રીતે જેનું મન સાપની ચાલ સમાન વાકું છે, એવા કુમિત્રને તો ત્યાગવામાં જ ભલાઈ છે. મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર એ ચારેય શૂળની જેમ પીડા આપનારા છે. હે સખા, મારા બળ પર હવે તમે ચિંતા છોડી દો. હું સર્વ પ્રકારે તમારા કામમાં આવીશ, તમારી સહાય કરીશ. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, વાલી મહાબળવાન અને અત્યંત રણધીર છે. પછી સુગ્રીવે શ્રી રામચંદ્રજીને દુંદુભી રાક્ષસના હાડકાં અને તાડના વૃક્ષ બતાવ્યા. શ્રી રઘુનાથજીએ તેમને વિના પરિશ્રમે સહેલાઈથી જમીનદોસ્ત કરી દીધા. શ્રી રામચંદ્રજીનું અપરિમિત બળ જોઈને સુગ્રીવની પ્રીતિ વધી ગઈ અને તેમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ વાલીનો વધ અવશ્ય કરશે. તેઓ વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવા લાગ્યા. પ્રભુને ઓળખીને સુગ્રીવ મનમાં હર્ષિત થઈ રહ્યા હતા. જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેઓ આ વચન બોલ્યા કે, હે નાથ, આપની કૃપાથી હવે મારું મન સ્થિર થઈ ગયું. સુખ સંપત્તિ, પરિવાર અને મોટાઈ સર્વેનો ત્યાગ કરીને હું આપની સેવા જ કરીશ. કારણ કે આપના ચરણોની આરાધના કરનાર સંતો કહે છે કે આ સર્વ સુખ સંપત્તિ આદિ રામ ભક્તિના વિરોધી છે. જગતમાં જેટલા પણ શત્રુ મિત્ર અને સુખ દુઃખ આદિ દ્વંદ્વ છે, સર્વ માયા રચિત છે, પરમાર્થ વાસ્તવમાં નથી. હે શ્રી રામજી, વાલી તો મારો પરમ હિતકારી છે, જેની કૃપાથી શોકનો નાશ કરનાર આપ મને મળ્યા, અને જેની સાથે હવે સ્વપ્નમાંય લડાઈ થાય તો જાગી ગયા પછી તેને સમજીને મનમાં સંકોચ થશે કે સ્વપ્નમાં પણ હું તેની સાથે શા માટે લડી રહ્યો છું. હે પ્રભુ, હવે તો એ રીતે કૃપા કરો કે સર્વ છોડીને દિન રાત હું આપનું જ ભજન કરું. સુગ્રીવની વૈરાગ્યયુક્ત વાણી સાંભળી તેના ક્ષણિક વૈરાગ્યને જોઈને હાથમાં ધનુષ ધારણ કરનાર શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, તમે જે કંઈ કહ્યું છે તે સગુણ સત્ય છે, પરંતુ હે સખા, મારું વચન મિથ્યા થતું નથી. અર્થાત વાલી માર્યો જશે અને તમને રાજ્ય મળશે. કાગભૂસુંડીજી કહે છે, હે પક્ષીઓના રાજા ગરુડ, નટના માકડાની જેમ શ્રી રામચંદ્રજી બધાને નચાવે છે. વેદ આવું કહે છે. તત્પશ્ચાત સુગ્રીવને સાથે લઈને અને હાથમાં ધનુષ બાણ ધારણ કરીને શ્રી રઘુનાથજી ચાલ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુગ્રીવને વાલીની પાસે મોકલ્યો. તે શ્રી રામચંદ્રજીનું બળ પામીને વાલીની નિકટ જઈને ગરજ્યો. વાલી સાંભળતા જ
ક્રોધે ભરાઈને વેગથી દોડ્યો. તેની સ્ત્રી તારાએ ચરણ પકડીને તેને સમજાવ્યો કે હે નાથ, સાંભળો, સુગ્રીવ જેમની સાથે મળ્યા છે તે બંને ભાઈઓ તેજ અને બળની સીમા છે. તેઓ કૌશલાધીશ દશરથજીના પુત્રો રામ અને લક્ષ્મણ છે, જે સંગ્રામમાં કાળને પણ જીતી શકે છે. વાલીએ કહ્યું, હે ભીરુ બીકણ પ્રિય, સાંભળો, શ્રી રઘુનાથજી સમદર્શી છે. જો કદાચિત તેઓ મને મારશે તોય હું સનાથ થઈ જઈશ, પરમપદ પામી જઈશ. આમ કહીને તે મહાઅભિમાની વાલી સુગ્રીવને તણખલાની સમાન જાણીને ચાલ્યો. બંને ભીડાઈ ગયા. વાલીએ સુગ્રીવને બહુ જ ધમકાવ્યો અને મુક્કો મારીને બહુ જોરથી ગરજ્યો. ત્યારે સુગ્રીવ વ્યાકુળ થઈને નાઠો. મુક્કાની ચોટ તેને વજ્ર સમાન લાગી. સુગ્રીવે આવીને કહ્યું, હે કૃપાળુ રઘુવીર, મેં આપને પહેલાં જ કહ્યું હતું કે વાલી મારો ભાઈની પણ કાળ છે. શ્રી રામજીએ કહ્યું, તમારું બંને ભાઈનું એક સરખું જ રૂપ છે. આ ભ્રમથી મેં તેને માર્યો નથી. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના શરીરને હાથથી સ્પર્શ કર્યો. તેથી તેનું શરીર વજ્રના સમાન થઈ ગયું અને બધી પીડા ટળી ગઈ. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને પછી તેનું ઘણું ભારે બળ આપીને મોકલ્યો. બંને વચ્ચે ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું. શ્રી રઘુનાથજી વૃક્ષની આડમાંથી જોઈ રહ્યા હતા. સુગ્રીવે ઘણા છળબળ કર્યા, પણ અંતમાં ભય જાણીને હૈયાથી હારી ગયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ તાણીને વાલીના હૃદયમાં બાણ માર્યું. બાણ વાગતા જ વાલી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીને આગળ આવેલ જોઈને તે પાછો ઉઠીને બેઠો. ભગવાનનું શ્યામ શરીર છે, શિર પર જટા બનાવી છે, લાલ નેત્રો છે, બાણ લીધું છે, ધનુષ ચડાવ્યું છે. વાલીએ વારંવાર ભગવાનની સામે જોઈને ચિત્તને તેમના ચરણોમાં લગાવી દીધી. પ્રભુને ઓળખીને તેને પોતાનો જન્મ સફળ માન્યો. તેના હૃદયમાં પ્રીતિ હતી, પરંતુ મુખમાં કઠોર વચન. હે શ્રી રામજીની તે શ્રીરામજીની સામે જોઈને બોલ્યો, હે ગોસાઈ, આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઈને માર્યો. હું વેરી અને સુગ્રીવ પ્રિય, હે નાથ, કયા દોષે આપે મને માર્યો? શ્રીરામજીએ કહ્યું, હે મૂર્ખ, સાંભળ, નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા એ ચારેય સમાન છે. તેમને જો કોઈ કુદ્રષ્ટિથી જુએ તો તેને મારવામાં કોઈ પણ પાપ લાગતું નથી. હે મૂળ, તને અત્યંત અભિમાન છે. તે પોતાની સ્ત્રીની શિખામણ પણ કાને ધરી નહીં. સુગ્રીવને મારી ભુજાઓનું બળનો આશ્રિત જાણીને પણ અરે અધમ અભિમાની, તેને મારવાની ઈચ્છા તે કરી. વાલીએ કહ્યું, હે શ્રી રામજી, સાંભળો, સ્વામી, આપની સામે મારી ચતુરાઈ ચાલી શકતી નથી. હે પ્રભુ, અંતકાળે આપની ગતિ શરણ પામીને હું હજી પણ શું પાપી જ રહ્યો?